બળદેવજી બી આપનું સ્વાગત છે એબીપી અસ્મિતા પર। શું આખો મામલો થયો હતો આજે વિધાનસભામાં અને કયા ભાજપના ધારાસભ્યો હતા કે જેમની સાથે આપની હાથાપાઈ થઈ? હેલો જી બળદેવજી। હા, આજે વિધાનસભાની અંદર ખેડૂતના આપઘાતનો જે મામલો ચાલતો હતો, સરકારે ખોટા જે પ્રશ્નો આપ્યા એના કારણથી થોડો હોબાળો થયો। સરકારના મંત્રી બિલકુલ ઉડાઉ જવાબ આપ્યા, એમાંથી થોડી જે કહેવાય ચકમક જરી, એના કારણે વલ્લભ કાકડિયા મંત્રી અને પ્રફુલ્લ પાનસરિયા એ કોંગ્રેસના ધારાસભ્યોને અપશબ્દ બોલ્યા। અમે એ અપશબ્દ બોલ્યા એટલે એમાંથી આ બધી મોટી બબાલ ઊભી થઈ છે। ભારતીય જનતા પાર્ટીના સિનિયર મંત્રીઓ પણ આ વાતમાં જોડાયા। તમામે તમામ સાચા જવાબો આપવાની જગ્યાએ તમામ મંત્રીઓએ અને તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ આ વાતને પ્રોત્સાહન આપ્યું। એમાંથી ગૃહમાં મોટી બબાલ થઈ। એ બબાલના કારણે જે ટોળાની અંદર પ્રફુલ્લ પાનસરિયા જે અપશબ્દ ના બોલી શકાય સભાગૃહમાં એવી ગાળો બોલતો હતો, ત્યારે હું એ ટોળાની અંદર ગયો। ટોળાની અંદર જવાથી મને પગની અંદર ઇન્જરી થઈ છે, મને વાગ્યું છે અને ભાઈ એ સાવરકુંડલાના જે મંત્રી રહ્યા એમના કારણે મને પગમાં ઈજા થઈ છે। જી જરૂરથી આપની પાસે બળદેવજી જાણવા માંગીશું કે શું ભારતીય જનતા પાર્ટીના માત્ર વલ્લભ કાકડિયા અને પ્રફુલ્લ પાનસરિયા જ હતા કે જેઓની સાથે હાથાપાઈ થઈ કે જેઓ અપશબ્દ બોલી રહ્યા હતા કે અન્ય નેતાઓ પણ હતા? પ્રફુલ્લ પાનસરિયા અને કાંતિ અમૃતિયા બે વિધાનસભા ગૃહમાં ન બોલી શકાય એવી ગાળો બોલ્યા, એના કારણે આખો મામલો બીજ્યો છે। એની સાથે સાથે એને ઠપકો આપવાની જગ્યાએ તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સિનિયર જે મંત્રીઓ કહી શકાય એવા તમામ મંત્રીઓ એને પ્રોત્સાહન આપ્યું એમાંથી આ મોટી બબાલ અને મગજમારી થઈ છે। જી બળદેવજી, આખરે ખેડૂતોનો કયો મુદ્દો ઉઠ્યો હતો કે જેના કારણે આટલો ઉગ્ર વાતાવરણ વિધાનસભાની અંદર સર્જાઈ ગયું? ખેડૂતોનો એક સાણંદનો મુદ્દો હતો અને સાથે સાથે જે પ્રશ્ન ચાલતો હતો પરેશભાઈ ધાનાણીનો કે અમરેલી જિલ્લામાં કેટલા ખેડૂતોએ આપઘાત કર્યો। પરેશભાઈનું કહેવું હતું કે 2 વર્ષની અંદર 1200 ખેડૂતોએ આપઘાત કર્યો। સરકારનું એવું કહેવું હતું કે એવો કોઈ આપઘાત થયો નથી, પણ ઓન રેકોર્ડ ઉપર આગલા પ્રશ્નની અંદર આવા 1200 ખેડૂતો મરી ગયા એનો જવાબ આપેલો છે, પણ પરેશભાઈના જવાબની અંદર એક પણ ખેડૂતે આપઘાત કર્યો નથી એવી ખોટી માહિતી ગૃહને મંત્રીશ્રીએ આપી, એમાંથી આ મોટી મગજમારી ઊભી થઈ છે। જી જરૂરથી। તો કોંગ્રેસ તરફથી કયા નેતાઓ હતા કે કોંગ્રેસ તરફથી આપની તરફથી કોણ હતા કે જેમણે સરકારની આ જે ખોટી માહિતી આપી તેનો વિરોધ કર્યો? અમારા તરફથી તમામ કોંગ્રેસના ધારાસભ્યો, અમારા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા બાપુ, અમારા શક્તિસિંહ ગોહિલ, અમારા બલવંતસિંહ રાજપૂત, શૈલેષભાઈ પરમાર થી માંડીને તમામ કોંગ્રેસના ધારાસભ્યોએ એક સાથે રહી અને એને લડત આપી।